નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સંસ્કૃત શિક્ષક મેણિયા હરેશ, શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભીમડાદ। ગઈકાલે લેવાયેલ ધોરણ 12 આર્ટ્સ સંસ્કૃતનું પેપરનું સોલ્યુશન છે એ કરવા જઈ રહ્યા છીએ। તો અમારી ચેનલ સાથે છે એ જોડાયેલા રહેજો, કારણ કે આજે સંસ્કૃતનું પેપરનું સોલ્યુશન છે એ કરવા જઈ રહ્યા મિત્રો। આપણે કુલ 5 વિભાગ છે, દરેક વિભાગ 20-20 ગુણનો છે। સૌપ્રથમ પહેલા વિભાગથી શરૂઆત છે એ કરશું। તો પહેલા વિભાગની અંદર કીધેલું છે કે નીચે આપેલા પદ્યોનો અનુવાદ છે એ કરો, કોઈ પણ 2। તો 3 પદ્યોમાંથી 2નું અનુવાદ છે એ કરવાનું છે, એટલે કે ભાષાંતર છે એ કરવાનું છે। તો સૌપ્રથમ આપણે પહેલા શ્લોકનું અહીંયા છે જોઈશું। તો અહીંયા કીધું છે કે હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે અને તેમની પાસેથી બુદ્ધિથી કરેલા બોધથી હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું। તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી બુદ્ધિથી ગ્રહણ કરેલો બોધ તમે સાંભળો। ત્યાર પછી બીજી જે 2 લીટી છે એનું ભાષાંતર થશે કે અન્ય પ્રાણીઓ દ્વારા આક્રમણ કરવામાં આવે છતાં પણ આ બધું ભાગ્યને આધીન છે। તેને જાણનારા ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું જોઈએ। પૃથ્વી પાસેથી આ ક્ષમાનો ગુણ હું શીખ્યો છું। આ પહેલા શ્લોકનું ભાષાંતર। ત્યાર પછી બીજા શ્લોકમાં, તો કે બીજો શ્લોક 6ઠા પાઠની અંદરથી લેવામાં આવેલો છે, જેનું ભાષાંતર થશે કે હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યપૂર્ણ દેવી, હે મધુરા દેવી, હે વેદોનું જ્ઞાન આપનારા, હે સુપ્રસિદ્ધ સુખ આપનારા, હે સંસારનું કલ્યાણ કરનારા, હે સંસારને સંતોષ આપનારા, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો। આ રીતનું ભાષાંતર બીજા શ્લોકનું થઈ થશે। ત્રીજા શ્લોકનું ભાષાંતર કે માર્ગે માર્ગે વૃક્ષો અને માર્ગે માર્ગે મુસાફરોથી સાયાનો આશ્રય લેવાય છે। તે કોઈ પણ વૃક્ષ ધન્ય છે જેને ઘરે પહોંચેલો મુસાફર યાદ કરે છે। તો આ 3 શ્લોકની અંદરથી સૌપ્રથમ આ બીજો અને ત્રીજો શ્લોક છે એકદમ સરળ છે। ત્યાર પછી આપણે આગળ છે જોઈશું ચોથો પ્રશ્ન। તો કે આ આપ્યું છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે સંસ્કૃતમાં આપો। હવે સંસ્કૃત પ્રશ્નોના જવાબ એક જ શબ્દની અંદર આવી જાય છે અને કુલ ગુણ 2 છે। તો અહીંયા આપ્યું છે આતુરેશ્ય ક મિત્ર, એટલે કે બીમારનો મિત્ર કોણ છે? તો એનો સહી જવાબ આવશે ભીષક। અને બીજો છે જવાબ એના અથવામાં કે નવ પુત્ર ન ગચ્છતિ, તો કે નાવ એટલે કે હોડી ક્યાં જઈ શકતી નથી। તો આતુરેશ્ય મિત્ર આપણે આ રીતનું આવશે ભીષક। ભીષક પણ લખી શકાય અને ભીષજ પણ લખી શકાય। અને નવ પુત્ર ન ગસતી એટલે કે નાવ અથવા હોડી ક્યાં જઈ શકતી નથી, તો એનો સહી જવાબ આવશે સ્થલે। સ્થલે પણ લખો તોય હાલે, સ્થલે એટલે કે જમીન ઉપર, સ્થળ લખો અથવા જમીન લખો તો પણ ચાલે। ત્યાર પછી આગળ નીચે આપેલા શબ્દ પર વિવરણાત્મક નોંધ લખો। એકના અથવામાં 1 કુલ ગુણ 2। અહીંયા રૂપક વિશે નોંધ લખવાની છે અને એના અથવામાં યુધિષ્ઠિર। તો આ બંનેમાં સૌથી સરળ હોય તો એ વિવરણાત્મક નોંધ છે યુધિષ્ઠિર। કે કુલ પાંડુ અને કૌરવમાં જે પાંડુના પુત્ર 5 હતા, એમાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા અને એના 4 ભાઈઓ, તો કે અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ। આ યુધિષ્ઠિર જેને ધર્મરાજ પણ છે કહેવામાં આવે છે, યમરાજના અવતાર પણ છે કહેવામાં આવે છે, એના વિશેની નોંધ છે લખવાની છે। ત્યાર પછી આપણે આગળ શ્લોક પૂર્તિ કરો। તો આપણે આગળ પણ છે વિદ્યાર્થી મિત્રો કહેલું હતું કે પાઠ બીજાની અંદરથી શ્લોક પૂર્તિ પૂછાય છે અને છેલ્લા 4 શ્લોક છે તૈયાર કરવામાં આવે તો એમાંથી શ્લોક પૂર્તિ ફરજિયાત આવી જ જશે। તો છેલ્લા 4 માંથી આ 2 શ્લોક આવી ગયા કે આમાં આચારાત લભતે આયુ, આચારાત ઈપ્સિતા પ્રજા, આચારાત ધનમક્ષયમ અને આચાર હંતિ અલક્ષણમ। અહીંયા દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિત, દુઃખ ભાગી ચ સતતમ, વ્યાધિત અલ્પ આયુ એવ ચ। આ રીતની છે શ્લોક પૂર્તિ છે થાય છે। અને સૌથી અગત્યની વાત કહી શકાય તો કે નીચે આપેલા જે વિકલ્પો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ છે એ કરી અને જવાબ છે આપો। તો અહીંયા કુલ 5 વિકલ્પ આપેલા છે। 5 વિકલ્પો આપણે સ્વાધ્યાયની અંદરથી બેઠે બેઠા પૂછેલા છે। એમાં અહીંયા 7મું આપ્યું છે દિવમ ય ચક્રે, એટલે કે જેને સ્વર્ગને ક્યાં ધારણ કર્યું છે। તો
બ્રહ્માએ છે એ સ્વર્ગને પોતાના મસ્તક પર છે ધારણ કર્યું છે. તો આનો છે જવાબ આવશે મૂર્ધાનમ. મૂર્ધાનમ એટલે મસ્તક છે થશે. તો કે બ્રહ્માએ છે સ્વર્ગને પોતાના મસ્તક ઉપર છે ધારણ કરેલું છે. વેદાભ્યાસો કતિધા ભવતી. વેદોનું અધ્યયન કેટલા પ્રકારનું છે? તો કે વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. એટલે એનો જવાબ આવશે ક પંચધા. 9મો છે કેમ શ્વેત બહુતરમ તૃણાત. ઘાસ કરતા વધારે થનાર શું છે? ઘાસ કરતા પણ વધારે છે થનાર હોય તો એ છે ચિંતા. ચિંતા એક એવી બાબત છે જે ઘાસ કરતા પણ વધારે છે થાય છે. હત વચા ક વર્તતે. એટલે કે આ પાર્વતીએ છે કોને બોલતા બંધ છે કર્યા છે? તો કે એનો જવાબ આવશે ચંદ્રચૂડ. ચંદ્રચૂડ એટલે ભગવાન શિવ. કે પાર્વતીએ ભગવાન શિવને છે બોલતા બંધ કરી દીધા છે. 11મો છે વિકલ્પ છે દિનાંત નામ કિમ. દિવસનો અંત ક્યારે હોય છે? તો આપણે સ્વાભાવિક છે દિવસનો અંત છે એ સૂર્ય આથમે પછી દિવસનો અંત થાય. તો એ સમયે શું શરૂ થાય? તો કે રાત્રિ. એટલે આનો છે જવાબ શું આવશે? વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. વિભાગ બી પણ છે 20 ગુણનો છે. તો વિભાગ બી ની અંદર સૂચના આપેલી છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો અનુવાદ કરો. પહેલો વિભાગ હતો એ પદ્ય વિભાગ હતો. બીજો વિભાગ છે એ ગદ્ય વિભાગ છે. તો અહીંયા કોઈ પણ 2 નો અનુવાદ છે એ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ કીધેલું હતું કે 11મો 12મો 14મો 18 અને 19 આટલા પાઠ છે એ ભાષાંતરની અંદર તૈયાર કરવાના, જેથી કરીને ભાષાંતર એની અંદર આવવાની શક્યતા ખરી. તો અહીંયા 11મા પાઠનું ભાષાંતર આપેલું છે કે પ્રજાપતિ બ્રહ્માને 3 પુત્રો દેવો, મનુષ્ય અને અસુરો હતા. તેમાં દેવોએ પ્રજાપતિ બ્રહ્માને પહેલા પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારી એવા અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું, અર્થાત દમન કરો એમ. આનો આ આશય છે કે દેવો સંયમ કરો એવો પ્રજાપતિ બ્રહ્માનો ઉપદેશ છે. કેમ કે દેવો માટે ઘણા ભોગ સરળતાથી મળી શકે તેમ છે. તો આ 11મા પાઠનું ભાષાંતર હતું. ત્યાર પછી આ ભાષાંતર આપણે તો કે 14મા પાઠનું 11મા પાઠનું પણ ભૂષાણું અને 14મો પાઠ. 14મો પાઠ આપણો નાટ્ય પ્રકારનો પાઠ છે. આની અંદર વાત છે કરી છે પુરોહિત છે કે છે કે આમ એતત અપી સત્યમ અસ્તિ. હા આ પણ છે એ સાચું છે. તો યજમાન છે કહે છે કે કેટલાક કહે છે કે પ્રદક્ષિણા એટલે કે ફેરા 7 હોય છે. તો પુરોહિત છે કહે છે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો છે એ 4 જ હોય છે. 7 સંખ્યા તો સપ્તપદી નામની જે એક અન્ય વિધિ છે તેની સાથે સંબંધ ધરાવે છે. તો યજમાન છે એ કહે છે કે આ સપ્તપદી એટલે શું, અથવા આ સપ્તપદી શું છે એમ. તો આનું ભાષાંતર આ રીતનું છે થાય છે. ત્યાર પછી 14મો તો કે 14મા પ્રશ્નનું ભાષાંતર 19મા પાઠની અંદરથી આવેલું છે. આપણે વાત છે કરી રીતે કે બાળકો માટે હું દરેક વર્ષે નવું રૂપ લઈને હાજર છે એ થાઉં છું. કેમ કે પ્રત્યેક ધોરણમાં મારું જુદું જુદું રૂપ છે એ હોય છે. જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનેથી ખરીદીને પોતાના ઘરે આદરપૂર્વક લઈ જાય છે. ત્યાં તે મને નવા વસ્ત્રની જેમ મારી ઉપર પૂઠા છે ચડાવે છે. તેના ઉપર પોતાનું નામાંકન કરે છે. આ રીતનું ભાષાંતર આ 14મા પ્રશ્ન થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોનો જવાબ સંસ્કૃત ભાષામાં લખો. આના પણ 2 ગુણ છે. આ પ્રશ્નનો જવાબ પણ 1 થી 2 શબ્દની અંદર આવી જાય છે અને એના 2 ગુણ છે. સભાયામ કીદૃશા પુરુષા વિરાજન્તે. એટલે કે સભાની અંદર કેવા પુરુષો બિરાજે છે? તો વિદ્વાન વિચક્ષણા. આનો છે જવાબ આવશે વિદ્વાન વિચક્ષણા. વ્યાઘ્ર કેન કારણેન વંશહીન જાત. વાઘ છે એ કયા કારણથી વંશ વગરનો છે થઈ ગયો? તો કે અનેક ગો પછી ડેશ કરીને મનુષ્ય નામ વધાત. એટલે કે અનેક ગાયો અને મનુષ્યોના વધ કરવાના કારણે આ વાઘ છે એ વંશ વગરનો છે થઈ ગયો હતો. તો એનો છે ખાલી જવાબ એટલો લખવાનો છે અનેક ગો અને મનુષ્ય. એટલે કે ગાયો અને મનુષ્યોના વધ કરવાના કારણે છે એ વાઘ છે વંશ વગરનો છે થઈ ગયો હતો. ત્યાર પછી વિવરણાત્મક ટિપ્પણી લખો, એટલે કે વિવરણાત્મક નોંધ લખો. 2 ગુણમાં છે. સંસ્કાર અને ઇન્દ્ર મહ કામુકમ કાક. એટલે કે ઇન્દ્રના ઉત્સવના કાગડો અને અહીંયા સંસ્કાર. આ બંનેની અંદર સૌથી સરળમાં સરળ છે એ વિવરણાત્મક નોંધ હોય તો એ સંસ્કાર. આ સંસ્કારની અંદર 16 સંસ્કારની અંદર વાત છે એ કરી છે કે આપણા જે 16 સંસ્કારો છે એ 16 સંસ્કારોની અંદર જે પ્રદક્ષિણા એટલે કે જે 4 ફેરા અને સપ્તપદી નામની જે વિધિ
એ આ 16 સંસ્કારની અંદર આવી જાય છે. એના વિશેની આ જે વિવરણાત્મક નોંધ છે એ પણ એકદમ સરળ છે. ત્યાર પછી નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો. 3 ખાલી જગ્યા આપેલી છે. 3 ખાલી જગ્યા એકદમ સરળ અને સહેલી છે. મુદ્રા ખાલી જગ્યા સાધનમ. આ મુદ્રા એટલે કે ધન શેનું સાધન છે? તો કે વિનિમય છે. વિનિમય એટલે વ્યાપાર કરવા માટેનું સાધન છે. એટલે એનો સહી જવાબ આવશે અહીંયા વિનિમય છે. કે મુદ્રા એટલે કે આ ધન છે એ વ્યાપાર કરવા માટેનું સાધન છે. આશ્રમ એ મલિનતા ખાલી જગ્યા આશ્રી. તો કે આશ્રમમાં મલિનતા ક્યાં છે એ જોવા મળતી હતી? તો કે હવી ધૂર્મી છું, કે યજ્ઞમાંથી નીકળતા ધુમાડાઓમાં છે મલિનતા છે જોવા મળતી હતી. વાલીના ખાલી જગ્યા રાજ્યાદ ભ્રંસિત. વાલીએ કોને રાજગાદી પરથી પદ ભ્રષ્ટ છે કર્યો હતો? તો કે સુગ્રીવ. કે વાલીએ છે એ સુગ્રીવને રાજગાદી ઉપરથી પદ ભ્રષ્ટ કર્યો હતો. તો આ ત્રણેય જે ખાલી જગ્યા છે એકદમ સરળ અને સહેલી છે. ત્યાર પછી આપણે આગળ 5 વિકલ્પો આપેલા છે. જેવી રીતે આપણે પદ્ય વિભાગની અંદર પણ વિકલ્પો હતા એવી રીતે ગદ્ય વિભાગની અંદર પણ વિકલ્પો છે. 20મું છે કે મહાપંકે નિમગ્ન કપ્લાયિતુમ અક્ષમ. કે ઊંડા કાદવમાં ડૂબેલો કોણ નાસી જવા અક્ષમ બન્યો? તો ઊંડા કાદવમાં કોણ ડૂબી ગયેલું હતું? તો કે મુસાફર, જેને આપણે પથિક પણ છે કહેવામાં આવે છે. તો એનો છે જવાબ આવશે પથિક. 21મો પ્રશ્ન મહર્ષિ દયાનંદ છે નિર્વાણ કદા અભવત. એટલે કે મહર્ષિ દયાનંદનું નિર્વાણ એટલે મૃત્યુ ક્યારે છે થયું હતું? તો એનો છે જવાબ આવશે દીપાવલ્યામ. એટલે કે દિવાળીના દિવસે છે થયું હતું. કે અભ્યર્ચ માનમ ઇવ આશ્રમ સુક અપચત. એટલે કે અહીંયા આ જે 22મો પ્રશ્ન છે એ 17મા પાઠની અંદરથી લેવામાં આવેલો છે. આશ્રમ વર્ણનમ. કે પોપટે કેવો આશ્રમ છે જોયો? તો કે એનો છે જવાબ આવશે પાદપે. એટલે કે વૃક્ષો દ્વારા જાણે છે પૂજન અર્ચન કરાતું હોય તેવો આશ્રમ આ પોપટે છે એ જોયો હતો. ઉત્તરીયમ ક પ્રયચ્છતિ. એટલે કે ઉત્તરીયમ એટલે કે ઉપરનો છે કહી શકાય, ઇનામ કહી શકાય, પુરસ્કાર છે કોણ આપે છે? તો કે પુરસ્કાર ચારુદત્ત આપે છે. ત્યાર પછી આપણે વિભાગ સી પણ 20 ગુણનો છે. તો વિભાગ સી ની અંદર આપણે સૂચના દઈશું કે નીચે આપેલા ગદ્ય ખંડને વાંચીને સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. એટલે કે આ ફકરો છે વાંચી અને એના પ્રશ્નોના જવાબ આપણે ફકરામાંથી ગોતીને છે લખવાના છે. મૂળ શંકર છે વિવાર્થ ક મતિમ અકરોત. એટલે કે આ જે મૂળ શંકર છે જે દયાનંદ સરસ્વતીનું જે ઉપનામ હતું એના વિવાહ માટે છે કોણે મત છે એ કર્યો અથવા મત છે રજૂ કર્યો? તો કે વિવાહ માટે એના પિતાએ છે મત છે રજૂ કર્યો. એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ આ આવશે. દયાનંદ કશ્ય ઈચ્છા ના રોચત. એટલે કે દયાનંદને કોઈની ઈચ્છા ગમી નહીં. તો કે દયાનંદને છે એના પિતાની ઈચ્છા છે એને ગમી નહીં. એટલે આ બીજા પ્રશ્નનો જવાબ છે અહીંયા સુધી આવશે. દયાનંદ પિતરમ ગૃહ કિમર્થ અત્યજત. એટલે કે દયાનંદે પિતાના ઘરનો શા માટે ત્યાગ કર્યો? તો એનો છે જવાબ આવશે સ શાશ્વત શિવસ્ય પ્રાપ્તાર્થમ પિતરમ ગૃહમ ચ અત્યજત. કે સાક્ષાત શિવને મેળવવા માટે અથવા એના દર્શન સિંહ કરવા માટે એને પિતાના ઘરનો છે ત્યાગ કર્યો હતો. કસ્માત દીક્ષામ ગૃહિત્વા દયાનંદ સંન્યાસી અભવત. એટલે કે કોની પાસેથી દીક્ષા છે લઈને દયાનંદ સરસ્વતી સંન્યાસી છે થયા? તો આપણે અહીંયા ખબર છે કે ગુરુ જે પૂર્ણાનંદ હતા એની પાસેથી સંન્યાસીની દીક્ષા છે લઈ અને પોતે સંન્યાસીથી થયા હતા. તો એનો ચોથો છે જવાબ આવશે. ચારેય પ્રશ્નો છે આપણે જે 15મો જે પાઠ છે એની અંદરથી લેવામાં આવેલા હતા. ત્યાર પછી આપણે છે આપેલું છે સમીક્ષાત્મક નોંધ છે લખો. કોઈ પણ 3 સમીક્ષાત્મક નોંધ આપેલી છે એમાં 2 લખવાની છે. આપણે સમીક્ષાત્મક નોંધ છે ઠીક છે કરાવેલી હતી. અહીંયા આપી છે દ્રૌપદીની મનોવ્યથા ચોથા પાઠની અંદરથી કે દ્રૌપદી છે પોતાના મનની અંદર કેવી વ્યથાઓ અનુભવે છે તે. ત્યાર પછી 27મો પ્રશ્ન વસંત સેનાના આગમનના સમાચાર આપવાની ચેટની યુક્તિ. કે વસંત સેના છે એ ચારુદત્તને મળવા માટે આવે છે તો ચેટ છે એ કેવી યુક્તિ અપનાવે છે? તો ચેટ છે એ સૌપ્રથમ છે આવે છે અને જે બગીચાનો દરવાજો બંધ છે અને માટીની કાંકરી નાખે છે એનાથી મારે છે અને વિદૂષકને બોલાવે છે અને બંને વચ્ચે જે કંઈ વાતચીત છે એ થાય છે. સૌપ્રથમ વસંત સેના આવે છે એને સમાચાર આપવા માટે પહેલાં 2 પ્રશ્નો પૂછે છે
અને એ બે પ્રશ્નો દ્વારા વસંત છેનાનું નામ છે કઢાવવા માટેના પ્રયત્નો છે કરે છે. એ સમીક્ષાત્મક નોંધ છે. અને એના કરતાં પણ છે સરળમાં સરળ લોભ વૃત્તિનું પરિણામ, કે અતિશય લોભ છે એ કરવામાં આવે તો આપણે કેવું પરિણામ છે ભોગવવું પડે છે. તો આ એક આપણી 12મા પાઠ જે વાર્તા છે કે મુસાફર છે અતિ લોભમાં છે આવી અને સોનાનું કડવું છે લેવાના પ્રયત્નો છે એ કરે છે, અને લોભમાં ને લોભમાં એ ઊંડા કાદવમાં છે ડૂબી જાય છે, અને ઊંડા કાદવમાં ડૂબી જાય છે અને નાસી જવા માટે અસક્ષમ છે બને છે. અને છેવટે એ વૃદ્ધ વાઘ એ મુસાફરને છે એ પકડે છે અને મારીને ખાઈ જાય છે. એટલે અતિશય લોભ છે કરવામાં આવે તો મૃત્યુ વેઠવાનો પણ વારો આવે. ત્યાર પછી આગળ નીચે આપેલા વાક્યને સસંદર્ભ સમજાવો. કોઈ પણ 3 સંદર્ભ આપેલા છે અને 3 સંદર્ભમાંથી કોઈ પણ 2 સંદર્ભ છે એ લખવાના છે. એમાં સૌપ્રથમ 29મું સમીક્ષા કુરિયાદ વ્યાયામ, કે બરાબર સમજી વિચારીને વ્યાયામ કરવો જોઈએ. તો કે આ જે સંદર્ભ છે એ 9મા પાઠની અંદરથી લેવામાં આવેલો છે કે વેદ્યન કી પ્રયોજનમ, વેદ્યનું શું પ્રયોજન છે. એ પદ્ય પાઠની અંદરથી છે આ સહસંદર્ભ છે લેવામાં આવેલું છે કે બરાબર સમજી વિચારીને વ્યાયામ કરવામાં આવે તો વિવિધ પ્રકારના જે રોગ છે એ દૂર કરી શકાય છે. એટલે આપણે દેશ, કાળ, સમય, ઉંમર, મર્યાદા આ બધી બાબતોની પરવા છે એ કરીને સમજી વિચારીને પછી જ વ્યાયામ છે કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન છે થાય છે. 30મું સહસંદર્ભ છે કેવલાદો ભવતી કેવલાદી, એટલે કે કેવળ એકલો ખાનારો જે વ્યક્તિ છે એ કેવળ પાપ છે એ ખાય છે. એટલે મોટા ભાગે છે એ અનાજ વેચીને ખાવાની ચીજ વસ્તુ છે, પણ જો આપણે એકલા છે એ ખાઈએ તો આપણે એ અનાજ અન્ન નથી ખાતા પણ પાપ છે એ ખાવી છે. માટે કેવળ એકલો ખાનારો વ્યક્તિ છે એ કેવળ એકલો રહે છે, અથવા કેવળ એકલો ખાનારો વ્યક્તિ છે કેવળ પાપ છે એ ખાય છે, એ પાપનો ભાગીદાર છે એ બને છે. આ પહેલા પાઠની અંદરથી આ સહસંદર્ભ છે લેવામાં આવેલો છે. ત્યાર પછી 31મો છે દૃષ્ટયા અનપ્રધા અત્ર ભવતી, કે આપ મહાશય છે એ નિરપરાધ છો. 13મો પાઠના નામ ઉપરથી આ સંદર્ભ છે મૂકવામાં આવ્યો છે. અને કઈ ભરત અને સુમંત્ર આ ત્રણેય વચ્ચે જે કંઈ વાતચીત થઈ એ આ પાઠની અંદર આપેલી છે. અને છેલ્લે ભરત છે એ કહે છે કે એના માતાને છે એ કહે છે કે આપ મહાશય છે એ નિરપરાધ છો, અપરાધ વગરના છો. કારણ કે આ સમીક્ષાત્મક નોંધની અંદર છે એ ભરત છે એ પોતાની માતાને છે એ દોષિત માનતો હતો કે તમારા કારણે છે એ રામ વનવાસ છે એ ગયા અને એની પત્ની સીતાનું અપહરણ છે એ થયું. પણ આ રામ છે એ વનવાસ છે એ મળ્યો, એની પાછળ છે એ શું કારણ હતું, શું એમને દશરથને છે શ્રાપ છે એ મળેલો હતો, એ વાત આખી અહીંયા રજૂ છે એ કરવામાં આવે છે. તો આ સહસંદર્ભની અંદરથી આ જે પહેલા 2 સંદર્ભો છે એ એકદમ સરળ અને સહેલા છે. ત્યાર પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો. તો મોટા ભાગે આપણે 13મો, 14મો, 18મો અને 20 આ 4 પાઠની અંદરથી આ 4 વાક્યો લીધેલા છે. એમાં સૌપ્રથમ પહેલું વાક્ય છે જોઈશું, યા મામ રાજા નામ ઈચ્છંતી, કે જે મને રાજા બનાવવા ઈચ્છે છે. આવું કોણ બોલ્યું હતું? તો કે ભરત જ છે એ બોલ્યો હતો. સુમંત્ર છે એ બોલ્યો નહોતો, કારણ કે સુમંત્રને થોડું છે રાજા બનાવવામાં કઈ ઈચ્છતી હતી. તો કે જે મને રાજા બનાવવા ઈચ્છે છે, તો આ વાક્ય ભરત છે એ બોલ્યો હતો. સત્યા સંતુ યજમાનસ્ય કામા, કે યજમાનની બધી ઈચ્છાઓ સત્ય એટલે કે સફળ છે થાવ. તો કે અહીંયા આપણે એટલું ખ્યાલ આવી જાય કે અહીંયા યજમાન છે એટલે યજમાન ક્યારેય એ વાક્ય છે એ બોલતો ન હોય. એટલે સ્વાભાવિક છે એનો જવાબ છે પુરોહિત આવે, કે પુરોહિત આવું છે બોલ્યો હતો કે યજમાનની બધી ઈચ્છાઓ છે સફળ થાવ. ત્રીજું છે અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્ત્ય, તો આ વાક્ય છે એ ખબર છે ચેટ છે બોલ્યો હતો કે એ વિદૂષકને કહેતો કે અરે મૂર્ખ બટુક, તું અક્ષરના પદ છે એ ફેરવીને બોલ. એટલે એનો છે જવાબ આવશે ચેટ. ગુરુ ક અયમ મુદ્રા ભવતી, કે ગુરુજી આ મુદ્રા શું છે? તો આપણે ખબર છે કે ગુરુ નામ આવ્યું એટલે ગુરુ ક્યારેય છે હોય નહીં, એટલે એનો છે જવાબ આવશે શિષ્ય. એટલે આ ચારેય જે છે 4ના 4 ગુણ છે એ સરળતાથી મળી શકે એવા છે. તો આમાં છે ભરત આવશે, આની અંદર છે પુરોહિત આવશે, અરે મૂર્ખ બટુક એ જે પ્રશ્ન છે એની અંદર ચેટ આવશે, અને ગુરુ ક અયમ મુદ્રા ઇતિ એની અંદરથી શિષ્ય આવશે. એટલે આ પહેલો એક જ છે એ ભરત, બાકીના 3 વિકલ્પો આ બાજુ આપેલા છે. અને આ 2 તો એવા જ છે કે સરળતાથી આવડી જાય, કારણ કે નામ જુઓ તો એ વ્યક્તિ ક્યારેય છે બોલતો ન હોય.
અહીંયા આપણો વિભાગ સી પૂર્ણ સી થાય છે. વિદ્યાર્થી મિત્ર, વિભાગ ડી, આ વિભાગ ડી પણ 20 ગુણનો છે કે નીચે આપેલા આ ફકરો વાંચી અને પ્રશ્નનો જવાબ છે એ સંસ્કૃતમાં આપો. તો આપણે સ્વાભાવિક છે કે આ સંસ્કૃત પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપવાના, પણ ફકરો આપ્યો છે, ફકરામાંથી છે જોઈને છે પ્રશ્નનો જવાબ લખવાના છે. તો ચારે ચાર પ્રશ્નોના જવાબ આ ફકરામાંથી ચડી જાય તેમ છે. અને આ ચારેય પ્રશ્નોના જવાબ રોકડિયા છે એટલે 4 ગુણ સરળતાથી મળી શકે તેવા છે. ત્યાર પછી 34મો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. આ જે કોઈ પણ છે એ 3 લખવાના છે, 4 આપેલા છે એમાંથી કોઈ પણ 3 લખવાના છે. કે ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? તો એકદમ સરળ છે પ્રશ્નનો જવાબ છે કે ભૂમિથી ભારે માતા અને આકાશથી ઊંચા કોણ છે? તો કે પિતા છે. એટલે માતા અને પિતા એટલો છે જવાબ લખવાનો છે, 2 ગુણ મળે. પછી વેદ્યની જરૂર ક્યારે રહેતી નથી? આ એમ કીધું છે કે વેદ્યની જરૂર ક્યારે ન રહે? તો કે આપણે ભોજનના અંતે છાશ પીવામાં આવે, દિવસના અંતે દૂધ પીવામાં આવે અને રાત્રિના અંતે પાણી પીવામાં આવે તો વેદીની જરૂર રહેતી નથી. એ પણ એકદમ સરળ હતો. 36મો પ્રશ્ન, પ્રથમ પુતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? તો સ્વાભાવિક છે કે પ્રથમ પુતળીનું મૂલ્ય 1 રૂપિયા જેટલું હતું. શું કામ? કારણ કે એના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. કારણ કે એ પુતળી છે એ હિતકારી વચન એક કાનથી સાંભળે છે, બીજા કાનથી કાઢી નાખે છે, એટલા માટે એનું મૂલ્ય 1 રૂપિયો હતું. રામાનુરાગ શબ્દના કેટલા અર્થ થાય છે? કયા કયા? રામાનુરાગના છે 2 અર્થ થાય છે. એક દશરથનો પુત્ર રામ, રામ પ્રત્યે છે પ્રેમ, અને બીજું કે રમણીય સ્ત્રીમાં સ્ત્રી પ્રત્યે પ્રેમ. આ 2 એના અર્થો છે થાય છે. ત્યાર પછી અર્થ વિસ્તાર કરો. તો વિદ્યાર્થી મિત્રો મેં આપણને છે કહેલું હતું કે પાઠ 8નું જ્ઞેયમ રૂપમ તદિર્મિ એ પાઠની અંદરથી અર્થ વિસ્તાર છે પૂછાય છે, અને અર્થ વિસ્તાર જે મેટ્રિક છે કરાવેલા હતા એમાંથી જ આ 2 અર્થ વિસ્તાર છે પૂછાયેલા છે. તો એમાં આપણે છે ભાષાંતર છે જોઈશું કે ડોક્ટર છે એ રોગ ભીષદ એટલે ડોક્ટર છે એ રોગનો નાશ કરવામાં હંમેશા કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ છે કરનાર છે, અને હંમેશા લોકોને આનંદ આપે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણ. એટલે ડોક્ટરને પણ ઈશ્વરનું રૂપ છે માનવામાં આવે છે. ત્યાર પછી આ એના અર્થમાં આપેલો છે કે જેમના પ્રાણ, જ્ઞાન તથા બળ દેશના હિત માટે છે, તે સૈનિકો રાષ્ટ્રની રક્ષા માટે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. તો આ બંને એકદમ સરળ છે. ડોક્ટર વિશે લખો તો પણ ભલે, અને આ સૈનિકો વિશે લખો તો પણ ભલે. આ બંનેને ઈશ્વરનું રૂપ છે માનવામાં આવે છે, એના વિશેનો અર્થ વિસ્તાર છે. ત્યાર પછી નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ છે કરો. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે ત્રણેય ખાલી જગ્યા એકદમ સહેલી છે. 39 માં જોઈશું કે વેદાભ્યાસો હી વેદોનું અધ્યયન કેટલા પ્રકારનું છે? તો કે વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. અહીંયા 4મો પ્રશ્ન આપ્યો છે, બહુ મિત્ર કર ખાલી જગ્યા વસતે કે ઘણા મિત્રો રાખનાર છે કઈ રીતે રહે છે? તો કે સુખમ એટલે કે સુખેથી રહે છે. અહીંયા પંચદા આવશે, વેદાભ્યાસોની પંચદા, બહુ મિત્ર કર સુખમ ઘણા મિત્રો રાખનાર સુખેથી રહે છે. ભોજનના અંતે ખાલી જગ્યા પીવે, ભોજનના અંતે શું પીવું જોઈએ? તો કે તક્રમ એટલે છાશ પીવી જોઈએ. ત્યાર પછી આગળ અહીંયા આપ્યું છે કે નીચે આપેલા શ્લોકોને યથાયોગ્ય જોડો. એટલે કે શ્લોકના જે માહિતીઓ છે, એક શ્લોકની લીટી આ બાજુ છે, એક શ્લોકની લીટી આ બાજુ છે, એને જોડવાની છે અને 4 ગુણ છે. તો એકદમ સરળતાથી એના માર્ક્સ એ મળી જાય એવા છે. તો એને જોડકો આપણે જોડીશું કે લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્ય. લાભોમાં શ્રેષ્ઠ શું છે? તો કે આરોગ્ય છે. તો એની સામે છે આવશે સુખા નામ પુષ્ટિ ઉત્તમ. સુખમાં ઉત્તમ સંતોષ છે અને લાભોમાં ઉત્તમ શ્રેષ્ઠ આરોગ્ય છે. વિકસતી યદિ પદ્મ, આનો છે જવાબ આવશે પર્વતાગ્રે શિલાયા. કે જો કમળ છે એ પર્વતની ટોચ ઉપર પથ્થરો વચ્ચે છે ખીલે, આ રીતનું છે. હિતાહારા મિતાહારા અલ્પહારા ચ એ જન, એટલે આનો છે જવાબ આની સામે આવશે. અને જે છેલ્લો 45મો જે છે એ એની સામે આવશે. યત વિપ્ર અંધિયાન ત્રયસ્તે નામ ધારા. એટલે કે આ 3 પ્રકારના વ્યક્તિઓ છે ફક્ત માત્ર નામ છે ધારણ કરે છે, એટલે આનો જવાબ છે એની સામે આવશે. એટલે એકદમ સરળમાં સરળ દરેક જે પદ્ય પાઠ છે, દરેક પદ્ય પાઠની એક અલગ પાઠમાંથી એક વાક્ય લીધેલું છે, એક વાક્ય આ બાજુ છે.
સરળતાથી છે આ 4 ગુણ મળી જાય એવા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વિભાગ છે પૂર્ણ છે થયો. હવે આપણે વિભાગ E વિભાગ E ની અંદર આપેલું છે પરિચયાત્મક નોંધ લખો કોઈ પણ બે. તો કે કુલ 3 નોંધમાંથી કુલ 2 નોંધ છે લખવાની છે. આપણે ગૃહ્ય સૂત્ર, મહાભારત, હિતોપદેશ આ 3 પરિચયાત્મક નોંધ આપેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો છે જોઈશું તો આપણને ખ્યાલ આવી જાય કે આ 3 માંથી 2 પરિચયાત્મક નોંધ કઈ સરળ છે. તેમાં છે સૌપ્રથમ મહાભારત કે જે આપણા જે પવિત્ર કહી શકાય, ધાર્મિક કહી શકાય એવા મહાન ગ્રંથો રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો છે. એમાં મહાભારત છે પૂછ્યું છે. તો આ મહાભારતનું કથા વસ્તુ શું છે એ કરો તો સૌપ્રથમ જે શ્લોક આવ્યો હતો એનેથી કરો તો ભલે અને ભાષાંતરથી કરો તો ભલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ વિશે જે વાત મહાભારતની અંદર કહેલી છે તે વાત બધા ગ્રંથોની અંદર કહેલી છે. જે વાત મહાભારતની અંદર કહેલી નથી એ બીજા ગ્રંથોની અંદર પણ કહેલી નથી. આવી જેની ગર્વસભર ઉક્તિ છે તે મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે. મહાભારતની કથા વસ્તુ અતિ વિશાળ હોવાના કારણે એને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મહાભારતની અત્યાર સુધી કુલ 3 આવૃત્તિઓ તૈયાર થઈ ગઈ. જય ભારત અને મહાભારત. જય જે આવૃત્તિ 12 પડી એની અંદર 8000 શ્લોક હતા. ભારત એની અંદર 24000 શ્લોક હતા અને અત્યારની જે આવૃત્તિ બહાર પડી જે મહાભારત એની અંદર કુલ 1 લાખ શ્લોક આવેલા છે. અને મહાભારતની અંદર કુલ 18 પર્વ આવેલા છે. એ કથા વસ્તુ એની અંદર છે લખવાની છે. પછી તો કે એનું કથા વસ્તુ છે શરૂઆત છે કરો તો સૌપ્રથમ છે આપણે શરૂઆત છે કરવાની કે ભરત નામનો જે રાજા હતો એ ભરતના વંશની અંદર શંતનુ નામનો છે રાજા થયો અને આ શંતનુના લગ્ન ગંગાસી સાથે થયા હતા અને એનો પ્રથમ પુત્ર જે હતો એ હતો દેવવ્રત. એ શંતનુના બીજા લગ્ન છે એ થયા સત્યવતી સાથે અને એ સત્યવતીના 2 પુત્રો હતા ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. તો એ કથા આખી મહાભારત સાથે સંકળાયેલી છે. પછી કૌરવો અને 100 કૌરવો હતા, પાંડવોના 5 પુત્રો હતા. એ હતી કથા હિતોપદેશ. તો કે આપણે સંસ્કૃત સાહિત્યની અંદર વાર્તાના 2 ગ્રંથો હતા, એક પંચતંત્ર અને એક હિતોપદેશ. પંચતંત્ર ધોરણ 11 ની અંદર છે ભણવામાં આવતું, જ્યારે ધોરણ 12 ની અંદર હિતોપદેશ ભણવામાં આવે છે. આ આખો વાર્તાને લગતો છે ગ્રંથ હતો અને નારાયણ પંડિત એને આ ગ્રંથની રચના કરેલી હતી. અને પંચતંત્રની અંદર રહેલી જે 45 વાર્તાઓ હતી એમાંથી 25 વાર્તાઓ એને બેઠે બેઠે લીધેલી હતી. અને આ બધી વાર્તાઓ ક્રમશઃ છે ગોઠવાનું સૌભાગ્ય સૌપ્રથમ નારાયણ ભટ્ટને થઈ જાય છે. એ હિતોપદેશ. હવે આગળ પ્રશ્ન 49 કે ન્યાય સમજાવો. કુલ 2 ન્યાય છે. એક છે ચિત્રતુરંગ ન્યાય અને એના અર્થમાં આપેલો છે ઉપસર્ગ ન્યાય. હવે ચિત્રતુરંગ ન્યાય આપણે શું જોયું કે ચિત્ર એટલે કે ચિત્ર અને તુરંગ એટલે ગોળ કે ચિત્રમાં છે દોરેલા ગોળાને ધ્યાનમાં રાખીને આ ન્યાય વિશે પરિકલ્પના છે કરવામાં આવી કે વિદ્યાર્થીઓને છે એ ગોળાનું જ્ઞાન આપવું હોય તો ચિત્રમાં અથવા ભીત ઉપર છે દોરેલા છે ગોળાને છે બતાવી અને એના અંગ, એનો રંગ, કદ, આકાર એનું સંપૂર્ણ જ્ઞાન આપી શકાય છે. ત્યાં વાસ્તવિક ગોળા છે લાવવાની જરૂર રહેતી નથી. તો આ ન્યાય અને ઉપસર્ગ ન્યાય કે કોઈ ધાતુની સાથે ઉપસર્ગ છે જ્યારે જોડાય છે ત્યારે એનો જે મૂળ અર્થ હોય એ બદલાઈ જાય છે અને નવો અર્થ અસ્તિત્વમાં આવે છે. તો એ ઉપસર્ગ ન્યાય. હવે છેલ્લા 10 વિકલ્પો છે એ શું થાય છે એ 10 વિકલ્પો આ પ્રમાણે છે કે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે દેવાની મૂર્ખતા માણસે ક્યારેય કરવી જોઈએ નહીં. આ વિભાગ ઈ પણ 20 ગુણનો છે. સૂચના આપી છે પરિચયાત્મક નોંધ લખો કોઈ પણ 2. તો પરિચયાત્મક નોંધ 4 ગુણની છે. કુલ 2 નોંધ લખવાની છે 8 ગુણ છે. આ ત્રણેય પરિચયાત્મક નોંધ ગૃહ્ય સૂત્ર, મહાભારત, હિતોપદેશ આ ત્રણેયની અંદરથી સૌથી સરળ હોય તો એ મહાભારત. આ મહાભારતની રચના વેદવ્યાસે છે કરેલી છે. કૌરવ અને પાંડવો વિશેની જે વાત છે તે અને આગળનું જે કથા વસ્તુ એની અંદર પર્વ કેટલા આવેલા છે એ અને જય ભારત મહાભારત જે એની આવૃત્તિ હતી એ બધી વાત એની અંદર. હિતોપદેશ ગ્રંથ વાર્તાનો ગ્રંથ છે. આ હિતોપદેશ ગ્રંથની રચના નારાયણ પંડિતે છે એ કરેલી છે.
આખો વાર્તાનો ગ્રંથ છે. પંચતંત્રની બેઠે બેઠી 25 વાર્તાઓ આની અંદર લીધેલી છે. પણ આ બધી વાર્તાઓને છે વિભાગ પ્રમાણે છે ક્રમશઃ ગોઠવવાનું સૌભાગ્ય સૌપ્રથમ નારાયણ પંડિતના ફાળે છે એ જાય છે. ત્યાર પછી ન્યાય સમજાવો 2 ગુણની અંદર પૂછાય છે. 2 ન્યાય આપેલા છે, બંનેમાંથી એક લખવાનો છે, એકના હાથમાં એક છે. ચિત્ર તુરંગ ન્યાય. ચિત્ર એટલે ચિત્ર અને તુરંગ એટલે ઘોડો. ચિત્ર ઉપરથી દોરેલા ઘોડાને ધ્યાનમાં રાખીને આ ન્યાયની રચના કરવામાં આવી હતી. બીજું છે ઉપસર્ગ ન્યાય, કે કોઈ ઉપસર્ગ સાથે કોઈ પ્રત્યય જોડાય છે ત્યારે એનો મૂળ અર્થ બદલી જાય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવે છે. કે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ સાથે જ્યારે જોડાણ થાય ને ત્યારે એનો મૂળ અર્થ બદલી જાય છે, નવો અર્થ અસ્તિત્વમાં આવે છે. આ 2 પણ એકદમ સરળ ન્યાય છે. ત્યાર પછી જે આપણા માટે ખૂબ અગત્યના છે એ કહી શકાય 10 વિકલ્પ, એકદમ સહેલા છે. તો એમાં આપણે સૌપ્રથમ છે જોઈશું કે અહીંયા અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે ક્યારેય કરવી જોઈએ નહીં. આ બાબત સમજાવવા કયો ન્યાય ઉપયોગી છે? કે અમુક વસ્તુ મારું નુકસાન છે એ કરે છે તો એને ફેંકી દો, નાખી દો, એવું ક્યારેય છે કરવું જોઈએ નહીં. શું કામ? કાંટાથી કાંટો નીકળે અને વિષથી વિષનું મારણ કરી શકાય. એટલા માટે આ કયો ન્યાય આવશે? કંટક વિધ ન્યાય. કાંટાથી કાંટો છે દૂર કરી શકાય છે, કાંટાથી જ કાંટો નીકળે અને વિષથી વિષને છે એ દૂર કરી શકાય. એટલા માટે કંટક વિધ ન્યાય આવશે. ત્યાર પછી આગળ અહીંયા આપ્યું છે માણસે એ વાત બરાબર સમજી લેવા જેવી છે કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. કયો ન્યાય આ બાબતનું સૂચન કરે છે? કે જે કાર્ય કરવાથી સમય અને શક્તિ બંને વેડફાઈ જતી હોય એ ક્રિયા ક્યારેય કરાય નહીં. તો એના માટેનો ન્યાય કયો છે? કે જેના કારણે આપણે સમય અને શક્તિ બંને વેડફાઈ જાય તો આ આવશે જલ મંથન ન્યાય. કે પાણીને વલોવાની ક્રિયા ક્યારેય કરાય નહીં. પાણીને વલોવાની ક્રિયા કરવાથી કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત ન થાય, એમાં સમય અને શક્તિ બંને વેડફાઈ જાય, એટલે એ ક્રિયા છે ક્યારેય કરાય નહીં. ત્યાર પછી આગળ છે મહામેઘ ક્ષારમ પીબતી કુરુ વારી મધુરમ. આ પંક્તિમાં કયો છંદ છે? હવે આપણે અક્ષર છે એ ગણો તો ખબર પડી જાય કે આની અંદર 17 અક્ષર છે થાય છે. 17 અક્ષર છે થતા હોય તો કયો છંદ છે એ હોય? તો 17 અક્ષર છે થતા હોય તો એ છંદનું નામ છે કયું? શિખરિણી છંદ. ત્યાર પછી 53મો પ્રશ્ન સૂર્ય અશ્વ યદિ મ સજવ સતત ગા. કયા છંદનું લક્ષણ છે? સૂર્ય એટલે 12 સૂર્ય અને અશ્વ એટલે 7 અશ્વ. અને જે છંદની અંદર મ, સ, જ, સ, ત અને ગા, ગા એટલે ગુરુ, આવા ગણ આવેલા હોય ને કુલ 19 અક્ષર આવેલા હોય ત્યારે કયો છંદ છે એ બને? તો કે શાર્દુલ વિક્રીડિત છંદ છે એ બને, કે જેની અંદર 19 અક્ષર હોય. 12મા અને 7મા અક્ષર યતિ આવે અને એ છંદની અંદર મ, સ, જ, સ, ત અને છેલ્લે ગા એટલે ગુરુ આ આવેલા હોય ત્યારે શાર્દુલ વિક્રીડિત છંદ છે એ બને છે. પછી અહીંયા આપ્યું છે એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યારે કયો અલંકાર બને? એક વાક્યના અનેક અર્થ થતા હોય અથવા ઘણા અર્થ થતા હોય અથવા 2 અર્થ થતા હોય તો એ થાય શ્લેષ અલંકાર, કે જે એક વાક્યના અનેક અર્થ છે થતા હોય છે. ત્યાર પછી 55મો પ્રશ્ન ક સ્વર ધ્વનિ વિવેક તે પાપીનો નૈસે દીવમ. આ પંક્તિમાં કયો અલંકાર છે? આખું ઉદાહરણ જ આપી દીધેલું છે કે હે દેવ નદી ગંગા તારો વિવેક ક્યાં ગયો કે તું પાપીઓને સ્વર્ગે લઈ જઈ રહી છે. બેઠે બેઠું ઉદાહરણ આપેલું છે. તો આનું ઉદાહરણ જે બેઠે બેઠું આપેલું છે તો આમાં કયો અલંકાર આવેલો છે? તો કે આની અંદર આવેલો છે વ્યાસ સ્તુતિ અલંકાર, કે નિંદા દ્વારા સ્તુતિ અને સ્તુતિ દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાસ સ્તુતિ અલંકાર બને. શલ્ય ચિકિત્સા કા ગ્રંથ ચૂનીએ. આ જો શલ્ય ચિકિત્સાનો ગ્રંથ કયો છે? શલ્ય ચિકિત્સા એટલે સર્જરી, સર્જરી માટેનો ગ્રંથ હોય તો એ સુશ્રુત સંહિતા. આ જે ગ્રંથ છે ચરક સંહિતા એ કાય ચિકિત્સા એટલે કે શરીર માટેનો છે એ ગ્રંથ છે. પણ આ જે સુશ્રુત સંહિતા નામનો જે ગ્રંથ છે એ શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી માટેનો ગ્રંથ છે. ત્યાર પછી આપેલું છે અહીંયા અષ્ટાંગ હૃદય ગ્રંથના રચયિતા કોણ છે? હવે અષ્ટાંગ જે હૃદય છે એ અષ્ટાંગ હૃદય ગ્રંથની રચના છે વાઘ ભટ્ટે છે એ કરી હતી. આ બેઠે બેઠો પૂછેલું છે કયા વેદમાં નક્ષત્રો એટલે કે ગ્રહોનું વર્ણન છે? તો આનો છે જવાબ આવશે યજુર્વેદ.
યજુર્વેદની અંદર નક્ષત્રોનું વર્ણન છે 27 નક્ષત્રો. જોકે ઋગ્વેદની અંદર પણ તારાઓ, નક્ષત્રો, ગ્રહોનું વર્ણન છે, પણ અહીંયા ખાલી નક્ષત્રો જ આપ્યા છે. નક્ષત્રો આપ્યા હોય તો એનો જવાબ આવે યજુર્વેદ. અને સૌથી છેલ્લો છે પ્રશ્ન, પંચ સિદ્ધાંતિકા ગ્રહના રચયિતા કોણ છે? પંચ સિદ્ધાંતિકા ગ્રહના રચયિતા છે એ આપણે છેલ્લો ટોપિક હાવ હોય વરામિહિર. વરામિહિરે છે એ પંચ સિદ્ધાંતિકા ગ્રહની રચના છે કરી હતી. તો આ હતું આપણા ધોરણ 12-8 સંસ્કૃત બોર્ડ 2025ના પેપરનું સોલ્યુશન. તો હું આશા રાખું છું કે જે આ પેપરનું સોલ્યુશન છે એ કર્યું એમાં તમને પણ મજા છે પડી છે. જો આ વિડીયો છે એ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, આભાર.